કિયારા, કિયારા તું રડે છે કેમ? ક્રિશ, હું તને કેવી રીતે કહું ક્રિશ? કિયારા જે કંઈ પણ હોય મને કે, તું રડીશ નહીં. શૌર્ય તારી સાથે કંઈ ખોટું કર્યું છે? કિયારા પ્લીઝ આમ રડીશ નહીં. તારી આવી હાલત કોણે કરી? તે ક્રિશ, તે મેં? હા, તે જ મારી હવે હાલત કરી અને તું જ મને પૂછી રહ્યો છે. કિયારા, કિયારા તું શું બોલી રહી છે? જે બોલું છું એ સાચું બોલું છું ક્રિશ. ગઈકાલે રાત્રે તું ભાનમાં નહોતો. મને એ કે તને છેલ્લું શું યાદ છે? મને યાદ છે ત્યાં મેં જ કિયારા અને રાધા સમજીને મારા બેડ પર સુવડાવી. આવ્યો કઈ યાદ? ગઈકાલે રાત્રે તું જ મને ઉચકીને તારા રૂમમાં લઈને આવ્યો અને મને તારા બેડ પર સુવડાવી. પણ તું એટલી નશાની હાલતમાં હતો ને કે તને કઈ ભાન જ નહોતું. તને એવું લાગતું હતું કે હું જ રાધા છું. મેં તને સમજાવવાનો ઘણીવાર પ્રયત્ન પણ કર્યો, પણ તું સમજે એવી કન્ડિશનમાં જ નહોતો ક્રિશ. અને મારી નજીક આવી ગયો તું. ક્રિશ, હું તને હજી પણ એટલો જ પ્રેમ કરું છું, પણ સ્ટીલ મેં તને રોકવાનો કેટલી વાર પ્રયત્ન કર્યો, પણ ના, તું ના રોકાયો. અને જે ના થવાનું હતું એ થઈ ગયું. તે બહુ મોટી ભૂલ કરી દીધી ક્રિશ, બહુ મોટી ભૂલ કરી દીધી. મને તો એ વિચારીને ડર લાગે છે કે શૌર્યને જ્યારે ખબર પડશે ત્યારે એ શું વિચારશે. જો હું તને પ્રેમ તો કરું છું, પણ જ્યારે લોકોને ખબર પડશે કે તે મારી સાથે આવું કર્યું ત્યારે શું થશે? આવી વાતોમાં પુરુષોનો વાંક કોઈને દેખાતો જ નથી. ભૂલો ભલે પુરુષો કરે, પણ એની સજા એક સ્ત્રીને જ ભોગવવી પડે છે. કિયારા તું શું બોલી રહી છે? હા ક્રિશ, હું સાચું કહું છું. ઓલરેડી રાધા અને શૌર્યના રિલેશનને લઈને સાસુમાં અને નાણાવટી પરિવારની બહુ બદનામી થઈ છે ક્રિશ. જ્યારે લોકોને ખબર પડશે કે તે મારી સાથે આવું કર્યું ત્યારે શું થશે? ક્યાં મને પણ રાધાની જેમ ઘરમાંથી બહાર કાઢી મૂકી તો હું ક્યાં જઈશ ક્રિશ? મને તો અત્યારે એવું થાય છે કે હું ઘરમાં જવાને બદલે તાપી નદીમાં કૂદી જાઉં. ના કિયારા, કિયારા મારી વાત સાંભળ. નહીં કિયારા. રૂમમાં તો શૌર્ય હશે. હું કિયારાને કેવી રીતે સમજાવું? જો હું રૂમમાં જઈશ તો શૌર્ય મને 100 સવાલો પૂછશે. વાત બહાર પહેલા મારે કિયારાને રોકવી પડશે. મારો ફોન ક્યાં છે?
ગઈકાલે મારો ફોન નીચે તો નથી રહી ગયો ને? શૌર્ય હજી અહીં સૂતો છે? શૌર્ય, શૌર્ય, કોણ? કિયારા, હું ક્રિશ. કિયારા, કિયારા, પ્લીઝ પ્લીઝ એકવાર મારી વાત સાંભળી લે. કિયારા, ચાલ માની લઈએ કે મારાથી કોઈ ભૂલ થઈ હશે, પણ હું હજી માનવા તૈયાર નથી કે મેં આવું કંઈક કર્યું છે. ભૂલ થઈ હશે નહીં, થઈ છે ક્રિશ. અને જો તને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું તો હું તાપી નદીમાં જઈને કૂદી જઈશ. અને જો તને એ વાતની સાબિતી જોઈએ છે કે તારાથી ભૂલ થઈ છે તો ચાલ હોસ્પિટલ જઈએ અને તારું અને મારું મેડિકલ ચેકઅપ કરાવીએ.